મમ્મી, આ ભાઈ કેવી ખટારા જેવી ગાડી લીધી છે. એ મને મારા સાસરિયામાં લેવા આવ્યા હતા ને તો મને કેટલી શરમ આવતી હતી ખબર છે. એ તો કે મારા સાસરે કઈ પૂછ્યું નહોતું, નકર પૂછ્યું હોત ને તો મને કહેતાય શરમ આવે કે આ ગાડી મારો ભાઈ આવ્યો છે મને લેવા આટું. તું જે ગાડીને તું ખટારા ગાડી કહેશો ને એ ગાડીથી અમને બહુ શાંતિ મળે છે. તારા ભાઈને જયારે સાસરે એને જવું હોય ને ત્યારે એવો આરામ મળે છે ને આરામથી જઈને આવે છે. તારા ભાઈને છે ને સાસરે જવામાં છે ને એને આઘું બહુ છે ને એટલે એને બહુ વાર લાગતી હતી, તો બિચારો થાકી જતો તો આવવા જવામાં. હવે આ ગાડી લઈ લીધી છે ને તો તારા ભાઈ ભાભી છે ને બહુ આરામથી એના સાસરે જઈને આવે છે. અને મને તે હવે મારે દવાખાને જવું હોય ને તો મને કઈ હવે મુશ્કેલી નથી પડતી. તમારે શાંતિ હશે, મારે તો આપણું કાંકરા થઈ ગયા ન્યા એનું હું. અને આમ થાય તે હવે હું છે ને એક જ દિવસ રોકાવાની છું, કાલે તો વહી જઈશું. રોકાવાની છું જ નહીં, કાલે હું એમ તો છે ને આજે સાંજે જ વહી જઈશું. મમ્મી અહીંયા હું નહીં રહું, અહીંયા આટલું મોટું તો ઘર તો બનાવી નાખ્યું છે આવે એવું, પણ છે ને એસી તો એક જ રૂમમાં છે, બીજા બધા કઈ રૂમમાં એસી જ નથી. મારા સાસરિયામાં તો બધાના રૂમમાં એસી છે. હવે મને છે ને એસીમાં રહેવાની ટેવ પડી ગઈ છે, એસી વગર મારાથી રહેવાતું નથી. અહીંયા હું કઈ રીતે ગરમીમાં રહીશ, એટલે હું છે ને આજે સાંજે જ વહી જાય છે, કામ કરીશ, અહીંથી મારે નહીં રહેવાનું. આસ્તા 2 વર્ષ પહેલા તું આ જ ઘરમાં રહેતી હતી. તું મને એક વાત કે તું અહીંયા હતી તારે હું આ ઘરમાં તને કઈ કમી દેખાતી કઈ વસ્તુની, કે તારે શું કઈ અમે શોખ પૂરા નતા કરતા ઘરમાં, તારી ખામી પૂરી નતા કરતા વસ્તુ જોતી હતી? નહીં મમ્મી, એવું કાંઈ નથી, પણ તું આવું કેમ કે છો? તારા ભાઈનો કઈ એટલો બધો પગાર નથી તે અમે ઘરમાં વધારે કઈ ફેરફાર કરીએ. બટા છે ને આજકાલના છોકરા છે ને બહુ સમજદાર થઈ ગયા છે, જેટલી જરૂર હોય ને એટલા જ ખર્ચા કરે, વધારે ન કરે. જો આ વાત ઉપર છે ને હું તારા ભાઈ ઉપર દબાણ કરું ને તો એ ખોટો હેરાન થાય, ને તારી ભાભી તે આ વાત ઉપર એને હેરાન કરે ને ખોટી રીતે તો તારો ભાઈ કેટલો હેરાન થાય તને ખબર છે? અમને ખબર છે તું તારા સાસરીએ ખુશ છો, અને એ વાત સાંભળીને તો અમે કેટલા ખુશ થાય તને ખબર છે. પણ તું તારા સાસરિયાનો છે ને અહીંયા અમારા ઘરે આવીને દેખાડો કરેશ ને એ બહુ ખોટી વાત છે, સારી વાત નથી. માફ કરી દેજે મમ્મી, હું ભૂલી ગઈ હતી કે જીવનમાં છે ને સુખ છે ને આ બધી વૈભવ સંપત્તિમાંથી નથી મળતું, પણ છે ને સંબંધોને સમજવાથી મળે છે. તારી ભાભી તે બહુ સમજદાર છે અને બધાનું માન સન્માન રાખે છે, કોઈનું અપમાન નથી કરતી. અને તું જો એસી ની વાત કરતી હોય ને તો આપણે છે ને એસી ના વાળા રૂમમાં છે ને બધા છે ને એક હારે આપણે હુઈશું અને નીચે બધા ગાડલા નાખી દેશું ને એક હારે હુઈશું ને આપણે બધા વાતો કરશું. હા મમ્મી, આપણે બધા આજે છે ને એક જ રૂમમાં આવશું અને ઘણી બધી વાતો કરીશું. આપણે કેમ પેલા બધા ભેગા મળીને એક સાથે હોતા હતા, વાતો કરતા હતા એ રીતે. હા, આપણે એક હારે બધા હુઈશું ને તો સારું લાગશે. હે મમ્મી. હા બોલ ને. માણસના જીવનમાં સૌથી કિંમતી વસ્તુ શું હોય છે? સૌથી વધારે કિંમતી સમય હોય છે. મને તો એવું લાગ્યું કે પૈસા હશે. તને કેમ એવું લાગ્યું કે પૈસા વધારે કિંમતી હોય? કારણ કે પૈસા વગર કાંઈ ન થાય. તું એવું કહેશો પૈસા વગર કાંઈ ન થાય એમ? તું એવું વિચાર કે તારી પાસે પૈસા છે પણ તારી પાસે સમય નથી. માની લે કે એક માણસ મરવા આવ્યો છે, એની પાસે પૈસા તો ઘણો છે પણ એની પાસે સમય નથી, તો એની માટે કિંમતી વસ્તુ શું છે? સમય. સમય છે ને? હા, એ સમજવા જેવી વાત છે. ધારો કે તમારે કઈ વસ્તુ જોતી હોય કે પૈસા જોતા હોય તો તને પૈસા કેવી રીતના મળે? તું નોકરી કરે છો, તું કઈ ધંધો કરે છો, એમાં તું સમય આપશો ત્યારે તને પૈસા મળે છે. તો સૌથી વધારે કિંમતી શું કહેવાય? સમય. એટલે દરેક માણસોને છે ને સમયની કિંમત કરવી જોઈએ. દરેક માણસોને છે ને પોતાનો કિંમતી સમય છે ને એ પોતાના પરિવાર માટે અને પોતાની માટે કાઢવો જોઈએ. એવું નથી કે તમે છે ને પૈસા કમાવા માટે જ તમારો ટાઈમ કાઢો. તમારા છે ને ઘરના પરિવાર માટે તમને કાંઈ ગમતું હોય ઘરમાં એની માટે તમે ટાઈમ કાઢો થોડો. તમે કેટલા બધા પૈસાવાળા હશો, તમે ઘણા બુદ્ધિશાળી હશો, પણ તમારો સમય જ્યારે વયો જશે ને તો તમારો સમય પાછો નહીં આવે. તું મને એમ કે તારું પહેલાનું બાળપણ છે એ પાછું આવવાનું છે? ના. બસ તો સમય છે ને એ જ તે સૌથી દુનિયાની વધારે કિંમતી વસ્તુ છે.